હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આઈપીએલ ની જેમ ટીજીએલ 2020 ગ્રામર લીગ 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ દરરોજ બપોરે 12 વાગે તમારા માટે સ્પેશિયલ સ્પીકિંગ સિરીઝ શરૂ કરેલી છે આવડે કેમ નહીં આપ સાથ હે તો ફિર કિયા બાત હે ચાલો એ પેલા 60 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે એ દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને આ દરરોજ બપોરે 12 વાગે વિડીયો 1 મે થી શરૂઆત થઈ ગઈ છે 20 દિવસ 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ ફ્રી આજે છે અંગ્રેજી ગ્રામરનો સૌથી ખતરનાક અને ખૂબ ઉપયોગી ટોપિક મોડલ્સ ઉપર પીએચડી કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ હકાર નકાર પ્રશ્નાર્થ નકાર ડબલ્યુએચ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ સ્પીકિંગ પ્રેક્ટિસ ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજીવન નહીં ભૂલાય અને આની પીડીએફ ફાઇલ માટે આ વિડીયો આખો જોઈ લ્યો 5 ગ્રુપમાં શેર કરી નાખો એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી દો 7563778020 ઉપર અને પીડીએફ ફાઇલ ફ્રી આથી તમે અંગ્રેજી ગ્રામરના ગાભા કાઢી નાખશો એવો ટોપિક છે અને કેવી પ્રેક્ટિસ રમતા રમતા અંગ્રેજી આવડી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બસ આ 20 દિવસ આ ચેનલ આ વેકેશન અને આ સિરીઝ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે તમારું અંગ્રેજી શીખવાનું બોલવાનું લખવાનું વાંચવાનું સપનું પૂરું કરશે સાથ સહકારથી બહુ ઓછા સમયમાં આપણી ચેનલમાં 46,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે બંને પેજમાં જે પોસ્ટ આવે છે ને એમાં ઉચ્ચાર આવે છે ચાલો મોડલ્સ એવી પ્રેક્ટિસ તમે જોઈ જ નહીં હોય આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં તમે જો તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં મોડલ્સ એ પેલા મોડલ્સ છે ને મોડલ્સ એ શું છે એક પ્રકારના હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ છે સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ આ બધા હેલ્પિંગ વર્બ અને આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતું રમવું આ બધા મુખ્ય ક્રિયાપદ એને કહેવાય મેન વર્બ આ છે હેલ્પિંગ વર્બ એ પેલા એક જ વાક્ય ઉપરથી 27 વાક્યનો ગઈકાલનો જોરદારનો વિડીયો 9 વાક્ય મજબૂરી 9 વાક્ય વોન્ટ 9 વાક્ય નીડના એક જ વાક્ય ઉપરથી 27 વાક્યનો વિડીયો ગઈકાલનો જોઈ લ્યો બાકી હોય તો જોવાનો કોઈ પણ મોડલ્સ હોય કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે જો કરતા પછી મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ આમાં ભૂતકાળનું રૂપ એસ આઈએનજી V3 કાંઈ નું આવે એકદમ હેલું છે મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે અને જે તે મોડલ્સ પછી તમે નોટ મૂકી દો એ બની જાય નકાર વાક્ય ચાલો જોઈ લ્યો અને પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ ક્યાં આવી જાય વાક્યની શરૂઆતમાં મોડલ્સ હું અહીંયા કરતા ને કરતા હું અહીંયા મોડલ્સ આ બે ચેન્જ કરી નાખો એ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય તમે જો તો ખરા કેન કોઈ પણ કાર્ય હું કરી શકું છું શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન વર્તમાન કાળ અને ભવિષ્ય માટે આવે કુડ કરી શક્યો શક્યા શકી ભૂતકાળ માટે આવે વિલ કોઈ કામ કરીશ વુડ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા તોતી તુતા આવતા જાતા ખાતા પીતા બોલતા લખતા વાંચતા આ બધાયમાં વુડ શુડ એટલે જોઈએ મે અને માઇટ આવે છે સંભાવના દર્શાવે મે વધારે સંભાવના માઇટ ઓછી સંભાવના અને મસ્ટ ફરજિયાત ક્રિયા થવી જ જોઈએ હવે તમે જુઓ હું ગાડી ચલાવી શકું છું મારામાં કંઈક આવડત શક્તિ કૌશલ્ય છે હું ગાડી ચલાવી શકું છું આઈ કેન ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવી શક્યો આઈ કુડ ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવતો ભૂતકાળમાં આઈ વુડ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી જોઈએ આઈ શુડ ડ્રાઈવ અ કાર હું કદાચ ગાડી ચલાવી શકું છું જો ગાડી ચલાવવાની સંભાવના મારે વધારે હોય તો આઈ મે ડ્રાઈવ અ કાર સંભાવના ઓછી હોય તો આઈ માઇટ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી જ જોઈએ આઈ મસ્ટ ડ્રાઈવ અ કાર બરાબર તમે અંગ્રેજી બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શક્યા યુ કુડ સ્પીક ઇંગ્લિશ તમે
અંગ્રેજી બોલશો, યુ વિલ સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલતા, યુ વુડ સ્પીક ઇંગ્લિશ, તમારે અંગ્રેજી બોલવું જોઈએ, યુ શુડ સ્પીક ઇંગ્લિશ, તમે કદાચ અંગ્રેજી બોલી શકો છો, યુ મે અથવા માઇટ સ્પીક ઇંગ્લિશ, તમારે અંગ્રેજી બોલવું જ જોઈએ, યુ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. ચાલો હકાર વાક્ય, મારે ત્યાં જવું જોઈએ, મારે ત્યાં જવું જોઈએ એટલે શુડ, આઈ શુડ ગો ધેર, મારે ત્યાં જવું જોઈએ નહીં અથવા મારે ત્યાં જવું ન જોઈએ, આઈ શુડ નોટ ગો ધેર. આના ઉપરથી ઘણા વાક્ય બને. તમારે અહીં આવવું જોઈએ, યુ શુડ કમ હિયર, તમારે લખવું જોઈએ, યુ શુડ રાઇટ, તમારે વાંચવું જોઈએ, યુ શુડ રીડ, તમારે રમવું જોઈએ, યુ શુડ પ્લે, તમારે સવારમાં વહેલું ઉઠવું જોઈએ, યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ, યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ, તમારે મદદ કરવી જોઈએ, યુ શુડ હેલ્પ, તમારે રોકાવું જોઈએ, યુ શુડ સ્ટે, તમારે જવું જોઈએ, યુ શુડ ગો, તમારે પૂછવું જોઈએ, યુ શુડ આસ્ક, તમારે વાત કરવી જોઈએ, યુ શુડ ટોક, તમારે મળવું જોઈએ, યુ શુડ મીટ, મારે ત્યાં જવું જોઈએ નહીં, આઈ શુડ નોટ ગો ધેર, શું મારે ત્યાં જવું જોઈએ, શુડ આઈ ગો ધેર. ચાલો, તે ગાડી ચલાવી શકે છે એટલે કેન, તે એટલે હી કેન ડ્રાઈવ અ કાર, તે ગાડી ચલાવી શકતો નથી, હી કાન્ટ અથવા હી કેન નોટ ડ્રાઈવ અ કાર, શું તે ગાડી ચલાવી શકે છે, કેન હી ડ્રાઈવ અ કાર. તેણી ભજીયા ખાતી, આવતી જાતી, ખાતી પીતી, બોલતી, લખતી, વાંચતી, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, વુડ, સી વુડ ઈટ ફ્રીટર્સ, ફ્રીટર્સ એટલે ભજીયા, પાય એટલે કચોરી, રિઝોલ એટલે સમોસા. તેણી ભજીયા ન ખાતી, સી વુડ નોટ ઈટ ફ્રીટર્સ, શું તેણી ભજીયા ખાતી, વુડ સી ઈટ ફ્રીટર્સ. તેઓ ક્રિકેટ રમી શક્યા, ધે કુડ પ્લે ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમી શક્યા નહીં, ધે કુડ નોટ પ્લે ક્રિકેટ, શું તેઓ ક્રિકેટ રમી શક્યા, કુડ ધે પ્લે ક્રિકેટ. તેઓ ભેગા થઈ શકે છે, ધે કેન ગેધર, તેઓ ભેગા થઈ શકતા નથી, ધે કેન નોટ ગેધર, શું તેઓ ભેગા થઈ શકે છે, કેન ધે ગેધર. તેણી ચા બનાવશે, બસ ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશે, સી વિલ મેક ટી, તેણી ચા બનાવશે નહીં, સી વિલ નોટ મેક ટી, શું તેણી ચા બનાવશે, વિલ સી મેક ટી. તેણી ચા બનાવશે, હું આવીશ, આઈ વિલ કમ, હું જઈશ, આઈ વિલ ગો, હું રોકાઈશ, આઈ વિલ સ્ટે, હું પૂછીશ, આઈ વિલ આસ્ક, હું મળીશ, આઈ વિલ મીટ, હું રમીશ, આઈ વિલ પ્લે, હું લખીશ, આઈ વિલ રાઇટ, હું બોલીશ, આઈ વિલ સ્પીક, હું સાંભળીશ, આઈ વિલ લિસન, હું ચા બનાવીશ, આઈ વિલ મેક ટી, હું ચા પીશ, આઈ વિલ ડ્રિંક ટી, હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ, હું રૂપિયા ગણીશ, આઈ વિલ કાઉન્ટ મની, હું પૂછીશ, આઈ વિલ આસ્ક, હું મદદ કરીશ, આઈ વિલ હેલ્પ. તમે જોવો તો ખરા, તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ, જોઈએ એટલે શુડ, યુ શુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ નહીં, યુ શુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, શું તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ, શુડ યુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. મારા ભાઈને મદદ કરવી જોઈએ, માય બ્રધર શુડ હેલ્પ, મારા ભાઈને મદદ કરવી જોઈએ નહીં, માય બ્રધર શુડ નોટ હેલ્પ, શું મારા ભાઈએ મદદ કરવી જોઈએ, શુડ માય બ્રધર હેલ્પ. આપણે બધા રોકાઈ શકીએ છીએ, આપણે બધા, અમે બધા એટલે વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. આપણે બધા, અમે બધા રોકાઈ શકીએ છીએ, વી ઓલ કેન સ્ટે, આપણે બધા રોકાઈ શકતા નથી, વી ઓલ કાન્ટ સ્ટે, શું આપણે બધા રોકાઈ શકીએ છીએ, કેન વી ઓલ સ્ટે. તેણી એકલી આવી શકે છે, સી કેન કમ અલોન, તેણી એકલી આવી શકતી નથી, સી કાન્ટ કમ અલોન, શું તેણી એકલી આવી શકે છે, કેન સી કમ અલોન, કેન સી કમ અલોન. હું તેને યાદ કરાવું તો, આઈ વુડ, જો રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, આઈ વુડ રિમાઇન્ડ હિમ, છોકરા માટે હિમ, છોકરી માટે હર, હું તેને યાદ ન કરાવતો, આઈ વુડ નોટ રિમાઇન્ડ હિમ, શું હું તેને યાદ કરાવતો, વુડ આઈ રિમાઇન્ડ હિમ. તમારે તેના વિશે જાણવું જોઈએ, યુ શુડ નો અબાઉટ હિમ, તમારે તેના વિશે જાણવું જોઈએ નહીં, યુ શુડ નોટ નો અબાઉટ હિમ, શું તમારે તેના વિશે જાણવું જોઈએ, શુડ યુ નો અબાઉટ હિમ. તે નવી ગાડી ખરીદશે, હી વિલ બાય અ ન્યૂ કાર, તે નવી ગાડી ખરીદશે નહીં, હી વિલ નોટ બાય અ ન્યૂ કાર, શું તે નવી ગાડી ખરીદશે, વિલ હી બાય અ ન્યૂ કાર.
તેણીએ કામ કરવું જોઈએ તેણીને કામ કરવું જોઈએ સી શુડ વર્ક તેણીએ કામ કરવું જોઈએ નહીં અથવા કરવું ન જોઈએ સી શુડ નોટ વર્ક શું તેણીએ કામ કરવું જોઈએ શુડ સી વર્ક આપણે અંગ્રેજી શીખવું જોઈએ વી શુડ લર્ન ઇંગ્લિશ આપણે અંગ્રેજી શીખવું જોઈએ નહીં વી શુડ નોટ લર્ન ઇંગ્લિશ શું આપણે અંગ્રેજી શીખવું જોઈએ શુડ વી લર્ન ઇંગ્લિશ તે રૂપિયા ચૂકવી શક્યો હી કુડ પે મની તે રૂપિયા ચૂકવી શક્યો નહીં હી કુડ નોટ પે મની શું તે રૂપિયા ચૂકવી શક્યો કુડ હી પે મની કુડ હી પે મની કેન શકે છે શકો છો શકીએ છીએ શકું છું કુડ શક્યો શક્યા શકી વિલ સ સો સી શું સે હુડ એટલે તો તી તું તા શુડ એટલે જોઈએ મસ્ટ ફરજિયાત કોઈ ક્રિયા થવી જ જોઈએ મે અને માઇટ સંભાવના દર્શાવે મે અને માઇટ સંભાવના દર્શાવે આપણે બધાએ વિચારવું જોઈએ આપણે બધાએ વિચારવું જોઈએ વી ઓલ શુડ થિંક આપણે બધાએ વિચારવું ન જોઈએ વી ઓલ શુડ નોટ થિંક શું આપણે બધાએ વિચારવું જોઈએ શુડ વી ઓલ થિંક તે મદદ કરી શક્યો હી કુડ હેલ્પ તે મદદ કરી શક્યો નહીં હી કુડ નોટ હેલ્પ શું તે મદદ કરી શક્યો કુડ હી હેલ્પ હું તેણીને બોલાવતો આઈ વુડ હર સોરી માફ કરજો આઈ વુડ કોલ હર હું તેણીને ન બોલાવતો આઈ વુડ નોટ કોલ હર શું હું તેણીને બોલાવતો વુડ આઈ કોલ હર તેઓ બધા ત્યાં બેસતા ધે ઓલ વુડ સીટ ધેર તેઓ બધા ત્યાં ન બેસતા ધે ઓલ વુડ નોટ સીટ ધેર શું તેઓ બધા ત્યાં બેસતા વુડ ધે ઓલ સીટ ધેર તેણી રોકાઈ શકે છે સી કેન સ્ટે તેણી રોકાઈ શકતી નથી સી કાન્ટ સ્ટે શું તેણી રોકાઈ શકે છે કેન સી સ્ટે તેણી રાહ જોઈ શકી સી કુડ વેઇટ તેણી રાહ જોઈ શકી નહીં સી કુડ નોટ વેઇટ શું તેણી રાહ જોઈ શકી કુડ સી વેઇટ કુડ સી વેઇટ મારો ભાઈ મૂવી જોશે મારો ભાઈ મૂવી જોશે માય બ્રધર વિલ વોચ અ મૂવી મારો ભાઈ મૂવી જોશે નહીં જો હું ગાડી ચલાવીશ નહીં આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર હું રૂપિયા આપીશ નહીં આઈ વિલ નોટ ગીવ મની મારો ભાઈ મૂવી જોશે નહીં માય બ્રધર વિલ નોટ વોચ અ મૂવી શું મારો ભાઈ મૂવી જોશે વિલ માય બ્રધર વોચ અ મૂવી મારા પપ્પા ગાડી ચલાવતા માય ફાધર વુડ ડ્રાઈવ અ કાર મારા પપ્પા ગાડી ન ચલાવતા માય ફાધર વુડ નોટ ડ્રાઈવ અ કાર શું મારા પપ્પા ગાડી ચલાવતા વુડ માય ફાધર ડ્રાઈવ અ કાર તે અંગ્રેજી શીખડાવી શકે છે શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ હી કેન ટીચ ઇંગ્લિશ તે અંગ્રેજી શીખડાવી શકતો નથી હી કાન્ટ ટીચ ઇંગ્લિશ શું તે અંગ્રેજી શીખડાવી શકે છે કેન હી ટીચ ઇંગ્લિશ તેણી ગીત ગાઈ શકી એટલે કુડ સી કુડ સિંગ અ સોંગ તેણી ગીત ગાઈ શકી નહીં સી કુડ નોટ સિંગ અ સોંગ શું તેણી ગીત ગાઈ શકી કુડ સી સિંગ અ સોંગ આવો શબ્દ આવતો હોય શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન જોઈએ એટલે શુડ શક્ય શક્ય શકી તો કુડ ભવિષ્યમાં વિલ તમે અંગ્રેજી બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શકતા નથી યુ કાન્ટ સ્પીક ઇંગ્લિશ તો તમે અંગ્રેજી બોલી શકો છો કેન યુ સ્પીક ઇંગ્લિશ તમે જો તો ખરા જો કેન બધાના વાક્ય બને હો બધાના વાક્ય બને કેન કુડ વિલ વુડ શેલ શુડ ઢગલાબંધ વાક્ય બને છે એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય બને તે ક્રિકેટ રમીશ તે ક્રિકેટ તમે જોવો જોઈએ શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન શક્યો શક્ય શકી કુડ રમશે સોસી સુસા વિલ રમતો આવતો જાતો ખાતો પીતો બોલતો રમતો તોતી તુતા હુડ ને જોઈએ એટલે શુડ આ 5 વાક્ય છે ને હવે આને નકાર અને પ્રશ્નાર્થ કરી નાખો ટોટલ 5 કરીને 15 વાક્ય બને તે ક્રિકેટ રમી શકે છે હી કેન પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી શકતો નથી હી કાન્ટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમી શકે છે કેન હી પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી શક્યો હી કુડ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી શક્યો નહીં હી કુડ નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમી શક્યો કુડ હી પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમશે હી વિલ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમશે નહીં હી વિલ નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમશે વિલ હી પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમતો હી વુડ પ્લે ક્રિકેટ
તે ક્રિકેટ ન રમતો, હી વુડ નોટ પ્લે ક્રિકેટ, શું તે ક્રિકેટ રમતો, વુડ હી પ્લે ક્રિકેટ, તેણે ક્રિકેટ રમવું જોઈએ, હી શુડ પ્લે ક્રિકેટ, તેણે ક્રિકેટ રમવું ન જોઈએ, હી શુડ નોટ પ્લે ક્રિકેટ, શું તેને ક્રિકેટ રમવું જોઈએ, શુડ હી પ્લે ક્રિકેટ. ચાલો હું તમને એક વાક્ય આપું છું, તમે 15 વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો, હજી વિડીયો બાકી છે. તેણીએ રંગોળી દોરવી જોઈએ. ચાલો કાંઈ વાંધો, ભલે આ શુડ વાળું વાક્ય છે હો, તમારે 15 વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરવાના છે. તેણીએ રંગોળી દોરવી જોઈએ. તમારા માટે, તમે જોવો તો ખરા, તમારા માટે હું તનતોડ મહેનત કરું છું, તમારા માટે હું તનતોડ મહેનત કરું છું. આપણે બધાએ રવિવારે મળવું જોઈએ. આપણે બધાએ રવિવારે મળવું જોઈએ. તેણી ગઈકાલે મૂવી જોઈ શકી, જોઈએ શકી, તે રૂપિયા આપશે નહીં, આપશેની નકાર વાક્ય છે. તમારે અહીં રોકાવું જોઈએ, મારો ભાઈ સમયસર પહોંચી શક્યો. આ 5-5નું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ મોડલ્સ લઈ લ્યો, ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બને. ગો, જવું, ગો એટલે જવું, કમ, આવું, ઈટ, ખાવું, ડ્રિંક, પીવું, સ્પીક, બોલવું, ક્રાય, રડવું, રિક્વેસ્ટ, વિનંતી કરવી, સ્ટે, રોકાવું, પ્લે, રમવું, મેક, બનાવવું, ટેક, લેવું, વોક, ચાલવું, ટોક, વાત કરવી, લર્ન, શીખવું, વન્ડર, રખડવું, વિઝિટ, મુલાકાત કરવી, વોશ, ધોવું, ક્લેપ, તાલી પાડવી, લર્ન, શીખવું, ટીચ, શીખડાવવું, સ્કોલ્ડ, ખીજાવું, રિમેમ્બર, યાદ કરવું, રિમાઇન્ડ, યાદ કરાવવું, ડ્રાઈવ, ચલાવવું, સીટ, બેસવું, હેલ્પ, મદદ કરવી, વોચ, જોવું, સિંગ, ગાવું, રાઇટ, લખવું, રીડ, વાંચવું, લિસન, સાંભળવું, સિંગ, ગાવું, ફ્લાય, ઉડવું, વેઇટ, રાહ જોવી, ગેધર, ભેગા થવું, વર્ક, કામ કરવું. જો બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું. સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કુક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફોરગેટ ભૂલી જવું, ફોરગીવ માફ કરવું, ખાલી ગીવ આપવું, ખાલી ગેટ એટલે મેળવવું, ગેટઅપ એટલે ઉઠવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, ઓન કમાવું, રીચ પહોંચવું. તમે જોવો તો ખરા. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખો, એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો. પીડીએફ ફાઇલ ફ્રી તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઇક શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. TGL સિઝન નંબર 1 2020 સ્પીકિંગ 2020 ગ્રામર લીગ સ્પીકિંગ કોર્સ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ. અને દરરોજ રાત્રે 9 વાગે સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે. એમાં થઈ ગયા છે 40+ દિવસ થઈ ગયા છે. અને આ પણ તમે જોઈ શકો છો મોડલ્સ, અને સિરીઝ જોરદારની છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. મોડલ સ્કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. 8 વાક્ય, 12 કાર્ડના 12 વાક્ય, હજી 12 વિડીયો આવશે. તમે જોવો તો ખરા, આવડે કેમ નહીં. માત્ર ને માત્ર સ્પીકિંગ પ્રેક્ટિસ. હવે તમને આટલું આવડી ગયું હોય, આગલા તમામ વિડીયો જોઈ લ્યો, આટલા વાક્યો માત્ર ને માત્ર હકાર વાક્ય, જો હકાર વાક્ય જ. જસ્ટ એક્ઝામ્પલ, પરેશને અંગ્રેજી શીખવું પડે છે. પરેશ હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવું પડ્યું. પરેશ હેડ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવું પડશે. પરેશ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવું છે. પરેશ વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવું હતું. પરેશ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવું હશે. પરેશ વિલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવાની જરૂર છે. પરેશ નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવાની જરૂર હતી. પરેશ નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશને અંગ્રેજી શીખવાની જરૂર હશે. પરેશ વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખી શકે છે. પરેશ કેન લર્ન ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખી શક્યો. પરેશ કુડ લર્ન ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખશે. પરેશ વિલ લર્ન ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખતો. પરેશ વુડ લર્ન ઇંગ્લિશ. પરેશે અંગ્રેજી શીખવું જોઈએ. પરેશ શુડ લર્ન ઇંગ્લિશ. પરેશ કદાચ અંગ્રેજી શીખી શકે છે. પરેશ મે લર્ન ઇંગ્લિશ અથવા પરેશ માઇટ લર્ન ઇંગ્લિશ. અને પરેશે અંગ્રેજી શીખવું જ જોઈએ. પરેશ મસ્ટ લર્ન ઇંગ્લિશ. મજબૂરીના વાક્ય
વોન્ટના વાક્યો, નીડના વાક્ય અને બધા મોડલ્સ તમને હવે આવડી ગયા છે. નીચે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ તમને કેવી લાગી રહી છે. સ્પીકિંગ પ્રેક્ટિસ 1000 રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. તમારા માટે દિવસ રાત મહેનત કરીને PDF ફાઇલ બનાવું છું. આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. 20 દિવસના અંતે જો થઈ જશે આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઈબર્સ તો બેઝિક ઇંગ્લિશ ગ્રામરની જે બુકની PDF ફાઇલ છે એ હું તમને ગ્રુપમાં ફ્રીમાં પ્રોવાઈડ કરી દઈશ. 50,000નો ટાર્ગેટ છે આ સિરીઝ પૂરી થાય ત્યાં સુધીમાં. પ્લીઝ તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દો, આખા ગુજરાતમાં ફેલાવી દો, સ્ટોરી મૂકી દો, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં મૂકી દો સ્ટેટસ. તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી અને ઘરમાં લે તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. પ્લીઝ 10 ગ્રુપમાં શેર કરજો અને 5 સબસ્ક્રાઈબર કરાવજો. ચાલો આવતીકાલથી જોરદાર કાર્ડ સિરીઝ શરૂ થઈ રહી છે. જોરદાર, આજીવન ભૂલાશે નહીં. આ 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ, આ TGL સિરીઝ, સ્પોકન ઇંગ્લિશની 60 દિવસનો સિરીઝ, આ વેકેશન, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ. શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો પહેલેથી બધા વિડીયો જોજો. ચાલો મળીએ આવતીકાલે દિવસ નંબર 9થી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.